હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે રોજ બોલાતા ગુજરાતી વાક્યોનું ઇંગ્લિશ એટલે કે દરરોજ, વારંવાર અથવા તો રોજબરોજ બોલાતા ગુજરાતી વાક્યોનું ઇંગ્લિશ શીખીશું. અહીંયા તમને વાક્યો આપેલા છે કે હાવ આર યુ, તમે કેમ છો, આવા બધા વાક્યોનું આપણે ઇંગ્લિશ શીખીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે કેમ છો એટલે હાવ આર યુ. હું મજામાં છું, આભાર, આઈ એમ ફાઇન, થેન્ક્સ. તમે કેમ છો, હાવ અબાઉટ યુ, અથવા તો તમને કેમ છે તો હાવ અબાઉટ યુ. તમને મળીને આનંદ થયો, ગ્લેડ ટુ મીટ યુ, ગ્લેડ ટુ મીટ યુ. નવું શું છે, વોટ્સ ન્યૂ, વોટ્સ ન્યૂ ક્વેશ્ચન માર્ક છે, નવું શું એમ આપણે એમ કહીએ ને તો વોટ્સ ન્યૂ. તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. મને મદદ કરવા બદલ આભાર, થેન્ક્સ ફોર હેલ્પિંગ મી, થેન્ક્સ ફોર હેલ્પિંગ મી. આવવા માટે આભાર, થેન્ક્સ ફોર કમિંગ, થેન્ક્સ ફોર કમિંગ. એના પછી જે ખૂબ આભાર તો થેન્ક્સ અ લોટ, ખૂબ ખૂબ આભાર તો થેન્ક્સ અ લોટ. તમારું સ્વાગત છે, યુ આર વેલકમ. ઠીક છે તો થેન્ક્સ ઓકે. મારું સૌભાગ્ય તો માય પ્લેઝર, મારી ખુશી. મદદ કરવામાં મજા આવે છે તો ગ્લેડ ટુ હેલ્પ, ગ્લેડ એટલે મજા આવી, હેલ્પ એટલે મદદ કરવાની. મને માફ કરો તો આઈ એમ સોરી, હું ખૂબ જ દિલગીર છું, આઈ એમ સો સોરી, આઈ એમ સો સોરી. કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. પછી જે હું તને માફ કરું છું, આઈ ફોરગીવ યુ, ફોરગીવ એટલે માફ કરવું અને તને એટલે યુ તો આઈ ફોરગીવ યુ. ખરેખર રિયલી તે રસપ્રદ છે, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. તમે સાચા છો, યુ આર રાઇટ, યુ આર રાઇટ. પછી જે તમે ખોટા છો તો યુ આર રોંગ, અને રોંગ વચ્ચે ડબલ્યુ સાયલેન્ટ આવે, યુ આર રોંગ. હું ખૂબ ખુશ છું, આઈ એમ સો હેપી, આઈ એમ સો હેપી. પછી જે હું મોડો છું, આઈ એમ લેટ, હું મોડો છું તો આઈ એમ લેટ. આવજો, ગુડ બાય, બી વાય ઈ આવશે અહીંયા. પછી જે ફરી મળીશું, સી યુ, ફરી મળીશું તો સી યુ. પછીથી મળીશ, સી યુ લેટર, સી યુ લેટર. કાળજી રાખજો તો ટેક કેર. ફોન કરવા બદલ આભાર, થેન્ક્સ ફોર કોલિંગ, થેન્ક્સ ફોર કોલિંગ. મને તે ગમે છે, આઈ લાઈક ઇટ, આઈ લાઈક ઇટ. શું તમે મને મદદ કરી શકો, કેન યુ હેલ્પ મી, કેન યુ હેલ્પ મી. આ યોગ્ય નથી, ધીસ ઇઝ નોટ ફેર, ધીસ ઇઝ નોટ ફેર. મને એવું નથી લાગતું, આઈ ડોન્ટ થિંક સો, આઈ ડોન્ટ થિંક સો. હું કાલથી કામ કરીશ, આઈ વિલ વર્ક ફ્રોમ ટુમોરો. ભવિષ્યકાળ દર્શાવે એટલે વિલ પ્લસ V1, વિલ પ્લસ વર્ક આવ્યું. હું મારા રૂમની સફાઈ કરું છું, આઈ એમ ક્લીનિંગ માય રૂમ. એ સાચું છે, ધેટ્સ રાઇટ, એ સાચું છે એટલે ધેટ્સ રાઇટ. તારામાં કલા છે, આવડત છે, યુ હેવ ધ આર્ટ, યુ હેવ એન આર્ટ, યુ હેવ એન આર્ટ આવશે. એ ઘણું છે, ધેટ્સ ટુ મચ. ચિંતા ના કર, ડોન્ટ વરી. શું તું તૈયાર છે, આર યુ રેડી. હું ત્યાં જાઉં છું, આઈ એમ ગોઈંગ ધેયર. સાચી વાત છે, ધેટ્સ રાઇટ. હું તે લઈશ, આઈ વિલ ટેક ઇટ. મોડા ના પડતા, ડોન્ટ બી લેટ, મોડું કરશો નહીં તો ડોન્ટ બી લેટ. મહેરબાની કરી સમયસર આવી જજો, પ્લીઝ બી ઓન ટાઈમ. મારી પાસે હાલ સમય નથી, આઈ ડોન્ટ હેવ ટાઈમ નાવ. સાવચેતીથી વાહન ચલાવજો, ડ્રાઈવ કેરફુલી, અથવા તો ધ્યાનપૂર્વક વાહન ચલાવજો તો ડ્રાઈવ કેરફુલી. દુર્ઘટના કરતાં મોડું સારું, બેટર લેટ ધેન નેવર, બેટર લેટ ધેન નેવર. થોડી જ વારમાં તો જસ્ટ અ મોમેન્ટ, જસ્ટ અ મોમેન્ટ. તે હમણાં જ પાછો આવશે, હી વિલ રાઇટ બેક, હી વિલ રાઇટ બેક. જેટલું બને તેટલું જલ્દી, એઝ સૂન એઝ પોસિબલ. એના કરતાં વધુ, મોર ધેન ધેટ, મોર ધેન ધેટ. મારે કપડાં બદલવા પડશે, આઈ નીડ ટુ ચેન્જ ક્લોથ્સ. માત્ર એક ક્ષણ એટલે જસ્ટ અ મોમેન્ટ. તમે પરણેલા છો તો આર યુ મેરીડ, આ ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય.
ચાલો ચાલવા જઈએ. લેટ્સ ગો ફોર વોક. લેટસ ગો ફોર વોક અથવા લેટ્સ ગયો તો પણ ચાલે. હું પછી આવું છું. આઈ વિલ કમ બેક લેટર. હું મજામાં છું. તમે? આઈ એમ ફાઇન એન્ડ યુ? ચોક્કસ. ઓફકોર્સ. શા માટે નહીં? તો વાય નોટ. જલ્દી કરો. હરી અપ. મને એના વિશે વિચારવા દો. તો લેટ મી થિંક અબાઉટ ઇટ. મદદ માટે આભાર. થેન્ક્સ ફોર યોર હેલ્પ. કેમ છો? હાવ આર યુ? હવે કેવું અનુભવી રહ્યા છો? હાવ આર યુ ફીલિંગ? એના પછી જે તેઓ કામમાં વ્યસ્ત છે. ધે આર વેરી બીજી. મારો મોબાઈલ લાવો. ગેટ માય મોબાઈલ. હું જાઉં છું. તો આઈ એમ ગોઈંગ. એના પછી જે ફોન ઉપાડો. તો પિક અપ ધ ફોન. તે ખૂબ પ્રખ્યાત છે. હી ઇઝ વેરી ફેમસ. પ્રખ્યાત એટલે ફેમસ અને ખૂબ પ્રખ્યાત એટલે વેરી ફેમસ. સાહેબ, હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન સર? અહીંયા અલ્પવિરામ નહીં આવે. મારે એક પ્રશ્ન છે. આઈ હેવ અ ક્વેશ્ચન. મહેરબાની કરી મને જવા દો. પ્લીઝ લેટ મી ગો. મને આ સરનામે લઈ જા. પ્લીઝ ટેક મી ટુ ધીસ એડ્રેસ. એડ્રેસ એટલે સરનામું. ટેક મી એટલે મને લઈ જા. તે શક્ય નથી. ઇટ્સ ઇમ્પોસિબલ અથવા તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. સારો આઈડિયા છે. ગુડ આઈડિયા. આઈડિયા એટલે વિચાર. તમે ક્યાં રોકાયા છો? વેર આર યુ સ્ટેઇંગ? તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ? મને માથાનો દુખાવો છે. આઈ હેવ અ હેડેક. હેડેક એટલે માથાનો દુખાવો. હવે પછી તો નેક્સ્ટ ટાઈમ. મહેરબાની કરી આ ફોર્મ ભરો. પ્લીઝ ફિલ આઉટ ધીસ ફોર્મ. FILL ફિલ એટલે ભરવું. ત્યાં આગળ. તો રાઇટ ધેયર. આ ખૂબ અગત્યનું છે. ધીસ ઇઝ વેરી અર્જન્ટ. અર્જન્ટ એટલે અગત્યનું. બહુ થયું હવે. તો ધેટ્સ ઇનફ અથવા ધેટ ઇઝ ઇનફ. ઇનફ એટલે પૂરતું. આઈસ્ક્રીમ લેવાનું પસંદ કરશો? તો વુડ યુ લાઇક ટુ ટેક આઈસ્ક્રીમ? તે અહીંથી બહુ દૂર છે. ઇટ ઇઝ ફાર ફ્રોમ હિયર. ફાર એટલે દૂર અથવા છેટું. મને તે ગમતું નથી. આઈ ડોન્ટ લાઇક હિમ. મહેરબાની કરી આગળ વધો. પ્લીઝ ગો અહેડ. એટલે આગળ વધો. મહેરબાની કરી એટલે પ્લીઝ. મને તે ગમે છે. તો આઈ લાઇક ઇટ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.